અત્યારે અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે, પણ આ સમાચાર એવા છે કે અમને જણાવતા પણ શરમ આવે છે. આપણો સમાજ શિક્ષકને એક ગુરુની પદવી આપે છે, પણ જ્યારે એક ગુરુ એ રાક્ષસ બને ત્યારે બીજાને તો કહેવાનું જ શું રહ્યું. તમે જે નરાધમને સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે અમરેલીના કુકાવા રોડ પર આવેલી ભારતનગર પ્રાથમિક શાળાનો શિક્ષક છે, જેને ધોરણ 4માં ભણતી બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. સદનસીબે આ વ્યક્તિ આવી નીચ હરકત કરી રહ્યો હતો ત્યારે શિક્ષકે અને વાલીએ તેને રંગે હાથ પકડી લીધો હતો. વધુમાં જાણવા મળ્યું છે કે અગાઉ પણ આ નરાધમે બીજી દીકરીઓ પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. હાલ આ મામલે અમરેલી તાલુકા પોલીસ પાસે પહોંચ્યો છે અને દીકરીઓને ન્યાય મળે તેવા પ્રયત્નો પણ ચાલી રહ્યા છે. તેવામાં જે દીકરી પર નિર્લજ્જ શિક્ષક મહેન્દ્ર કાવઠિયાએ દુષ્કર્મ કર્યું હતું તેના પિતાએ પણ નિવેદન આપ્યું અને મીડિયા સમક્ષ પોતાની પીડા પણ રજૂ કરી હતી. શું કહ્યું હતું પીડિતાના પિતાએ, ચાલો સાંભળી લઈએ. આ ઘટનામાં છોકરાઓ વાતો કરતા હતા, એમાં મને જાણ થતા મેં શિક્ષક ઉપર નજર રાખી હતી અને નજર રાખતા મને દેખાયું કે ભાઈ શિક્ષકે મારી છોકરીને અંદર બોલાવી, બરાબર. એટલે મેં મારા ઘરનાને બોલાવીને વાત કરી, એટલે એ શિક્ષકને ઓફિસને મેં મારા ઘરના પાટું મારી અને અંદર ગયા અને દુર્વ્યવહાર કરતેલો શિક્ષક એ મારા ઘરનાએ જોયેલો અને અમે પછી એને પકડી પાડ્યો અને આ ઘટના વિશે અમે આપણે તાલુકા પોલીસ સ્ટેશને મેં ફરિયાદ નોંધાવી અને અમે અમારી માંગણી છે એને ફાંસીની સજા થાય અથવા તો મોટી જે સજા મળતી હોય એ મળે. દીકરીઓ માટે આ બહુ ખરાબ વસ્તુ છે. આપણે શિક્ષકો આવી રીતે જો કરતા હોય, બરાબર, તો કાલ સવારે દીકરીઓને ભણવા મોકલવી કે ના મોકલવી. આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.